નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજ્ય સરકારનો ટીઆરબી જવાન માટે સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેમાં ટીઆરબી જવાનોના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। દૈનિક માનદ વેતનમાં ₹150નો વધારો કરવામાં આવ્યો છે। ટીઆરબી જવાનોના દૈનિક વેતનમાં વધારો કર્યો છે, જેમાં 300માંથી 450 દૈનિક વેતન કરવામાં આવ્યું છે। રાજ્યના 10,000 જવાનોને સીધો ફાયદો થશે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટીઆરબી જવાનો માટે રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય, તેમના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। ટીઆરબી જવાનોના દૈનિક વેતનમાં વધારો કરાયો છે। 10,000 ટીઆરબી જવાનોને સીધો જ ફાયદો થશે। દૈનિક માનદ વેતનમાં ₹150નો વધારો કરાયો છે। દૈનિક વેતન 300માંથી 450 કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ લંબાવવામાં આવ્યો છે। આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ લંબાવવામાં આવ્યો છે। ઉત્તરાયણને હવે ક્ષણ જ બાકી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લંબાવવામાં આવ્યો છે। આ માહિતી સામે આવી રહી છે, જેમાં પતંગ મહોત્સવ 17 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે। સરકારના નિર્ણયથી અમદાવાદના પતંગ રસિકોમાં આનંદ અને વધારો જોવા મળ્યો છે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક્સ પર માહિતી આપી છે। પતંગોત્સવને લંબાવવામાં આવ્યો છે। પતંગ મહોત્સવ 17મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે। ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લંબાવવામાં આવ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા એક્સ પર આ માહિતી આપવામાં આવી છે, જેમાં પતંગ મહોત્સવ 17 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે। સરકારના નિર્ણયથી અમદાવાદના પતંગ રસિકોમાં ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે અને પતંગ રસિકોમાં વધારો થયો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક્સ પર આ માહિતી આપી છે, જેમાં પતંગ મહોત્સવ 17મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે। અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે। આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, અમદાવાદમાં સોનાની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ। એરપોર્ટ પર સોનાની દાણચોરીનો નિષ્ફળ પ્રયાસ। એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે અને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। કસ્ટમ અધિકારીએ અંદાજે ₹44 લાખની કિંમતનું સોનું ઝડપ્યું છે। મલેશિયાથી આવેલા મુસાફર પાસેથી સોનું ઝડપી પાડ્યું છે। કસ્ટમ વિભાગની આ મોટી કાર્યવાહી। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરે પહેરેલા જીન્સના પેન્ટમાંથી 300 ગ્રામ સોનું ઝડપાયું છે। તો અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે। કસ્ટમ વિભાગની આ મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે। મુસાફરને સોના સાથે ઝડપી પાડ્યો છે। કસ્ટમ અધિકારીએ અંદાજે ₹44 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે। બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો જે મામલો હતો, તેને લઈને આ વિગતો સામે આવી રહી છે। બગદાણાના નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો જે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, તેમાં બગદાણાના નવનીત બાલદિયાને મારવાનો મામલો, આરોપીના રિમાન્ડ 3 દિવસના મંજૂર કર્યા હતા। અમદાવાદનું આંગણું આજે વૈશ્વિક મુત્સગીરીથી સાક્ષી બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ઓલાફ સોલ્ઝે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી। અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળે બંને નેતાઓએ શાંતિનો સંદેશ આપ્યો હતો। જોઈએ આ ખાસ અહેવાલ।
સાબરમતીના તટે વિશ્વના 2 દિગ્ગજ નેતાઓનો સંગમ. પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે લીધી ગાંધી આશ્રમની મુલાકાત. બંને નેતાઓએ પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરે સાથે મળીને રેડિયો કાંત્યો. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમમાં જ વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમ ખાતે જર્મન ચાન્સેલરનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને બંને નેતાઓએ સૌપ્રથમ પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારતની વિરાસત અને ગાંધીજીના વિચારોનો સંગમ જોવા મળ્યો. પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે બાપુની તસવીર ઉપર સૂતરની આંટી પહેરાવીને ભાવવંદના કરી હતી. આ મુલાકાતનું સૌથી આકર્ષણ કેન્દ્ર ત્યારે બન્યું જ્યારે બંને નેતાઓ સાથે મળીને રેડિયો કાંત્યો હતો. જર્મન ચાન્સેલરે ખૂબ જ રસપૂર્વક રેડિયાની સમજ મેળવી અને ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. મુલાકાતના અંતે જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની વિઝિટર ડાયરીમાં પોતાના અનુભવ લખ્યો અને એક સંદેશ પાઠવ્યો. આ પ્રસંગે બંને નેતાઓએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની પ્રખ્યાત પોળની ઝલક પણ નિહાળી હતી. ગાંધીજીના જીવન અને આશ્રમના ઇતિહાસ વિશે બંને મહાનુભાવોએ ઊંડાણપૂર્વક ચર્ચાઓ પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદનું આકાશ આજે રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે, પરંતુ આ વખતનો પતંગ મહોત્સવ ઇતિહાસના પાના પર અંકિત થઈ ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ એકસાથે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. જોઈએ ગુજરાતની સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનો આ અદ્ભુત અહેવાલ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2026નો શુભારંભ. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે સાથે ચગાવ્યો પતંગ. સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત જર્મનીની દોસ્તીનો પતંગ ઉડ્યો. 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજોથી છવાયું આકાશ. આકાશમાં વિવિધ આકાર અને કલાત્મક પતંગોનું આકર્ષણ. 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ચાલશે પતંગ મહોત્સવ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે શુભારંભ કરાવ્યો છે. પતંગ મહોત્સવના સ્થળ પર જ્યારે બંને નેતાઓ પહોંચ્યા ત્યારે જનમેદનીએ સ્વાગત કર્યું હતું. આ ખાસ પ્રસંગે બંને મહાનુભાવો પાટણના પ્રખ્યાત પટોળાની ડિઝાઇનવાળા કલાત્મક દુપટ્ટામાં સજ્જ જોવા મળ્યા હતા. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં સવાર થઈ ઉત્સાહભેર પતંગ ચગાવ્યો. જર્મન ચાન્સેલર પણ પતંગ ઉડાવતા જોઈ અત્યંત ઉત્સાહિત જણાતા હતા. અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરને અમદાવાદની વર્ષો જૂની વિરાસતથી માહિતગાર કર્યા. પોળની સંસ્કૃતિ, ત્યાંની રહેણીકરણી અને મકાનોની વિશેષતા સમજાવતા પીએમ મોદીએ મહેમાન ચાન્સેલરને પતંગ બનાવવાના ઇતિહાસ અને ગુજરાતના ઉત્સવ ગેલછાની માહિતી આપી. પતંગ મહોત્સવ બાદ બંને નેતાઓએ રિવરફ્રન્ટના નયનરમ્ય દ્રશ્યો નિહાળ્યા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હેરિટેજ પોળની થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત દેશના 13 રાજ્યોના 65 અને ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગ રસિયાઓ આકાશને રંગબેરંગી બનાવી રહ્યા છે. મહોત્સવના સ્થળ પર વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી ઊભી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહાત્મા મંદિર ખાતે ખાસ સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું છે. ભારત દેશના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બંને દેશો વચ્ચેના થયેલા એમઓયુની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વિદેશ સચિવે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોના સાંકળતા 27 એમઓયુ કરવામાં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત ટેકનિકલ વિષય ઉપર તેમજ ટ્રેડ બાબતે પણ કરાર કર્યા હોવાની વિગતો આપી હતી. Insofar as the key area of mobility, education and skilling is concerned, in this too there are some important understandings that were reached, notably the adoption of the higher education roadmap. An MOU was also signed between the German Maritime Museum in Bremerhaven
college complex at Lothal. રાજકોટમાં હાલ રિજનલ વાઇબ્રન્ટ સમિટનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છના વિકાસને નવી દિશા આપવા આયોજિત આ સમિટ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમિટના મંચ પરથી પિયુષ ગોયલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સાથે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરીને વિકાસ યાત્રાની નવી શરૂઆત કરાવી છે. તેમજ સમિટ અંતર્ગત નિઃશુલ્ક વીજળી યોજનાને લઈને વિશેષ સેમિનાર પણ યોજાયો હતો, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. मैं माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का साधुवाद करता हूं. जिस प्रकार से पिछले 2 दिनों में एक तरफ हमारी विरासत सोमनाथ पर्व का शुरुआत की, हम सबकी आस्था, हम सबका गर्व बढ़ाया. दूसरी तरफ ये रीजनल कॉन्फ्रेंस को की उद्घाटन कल यहाँ पे करते हुए जो उन्होंने प्रेरणादायी उद्बोधन दिया, उससे पूरे देश में एक लहर विकास के साथ जुड़ने के लिए उत्साह सभी युवा युवतियों को, सभी उद्यमियों को मिला है. રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ તકે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાત રાજ્યના વિકાસ માટે નવી દિશા સાબિત થઈ રહી છે. સાથે તેમણે વાઇબ્રન્ટ સમિટને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા રાજ્યને મળતી તકો પર ભાર મૂક્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દેશનું એવું ગૌરવવંતું નેતૃત્વ જેમણે વિકાસની પરિભાષા એ વિશ્વને બતાવી, ગુજરાતમાં રહીને ભારતને બતાવી અને હવે ભારતની જગતને એટલે કે વિશ્વને બતાવી રહ્યા છે. એવા વિકાસ પુરુષ, આપણું ગૌરવ, દેશનું માત્ર નહીં વિશ્વનું નેતૃત્વ એવા લાડીલા પ્રધાનમંત્રી મોદીજીએ ગઈકાલે આ રિજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છને ખુલ્લું મૂક્યું. અમદાવાદના નરોડા વિસ્તારમાં કુખ્યાત આરોપીઓને પકડવા ગયેલ પોલીસ ટીમ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રોહિબિશનના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસે 2 કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી, જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે, તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી. એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા. ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો. એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા. આ બંને આરોપીની ધરપકડ એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે રાતે પણ અમારા માણસો કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી. માંગરોળ નગરપાલિકા કચેરીમાં કુલ 36 સીટો આવેલી છે, જેમાં ભાજપના 15 સભ્યો ચૂંટાયેલા છે, જ્યારે કોંગ્રેસના 15 સભ્યો ચૂંટાયેલા છે અને 4 બસપા, 1 આપ અને 1 અપક્ષના ચૂંટાયેલા સભ્યો છે. પરંતુ ભાજપના 8 જેટલા સભ્યો નારાજગી હોવાથી ભાજપની પેનલ નબળી પડી છે, જેથી ખેંચતાણ જેવો ઘાટ ઘડાયો છે. પરંતુ આખરે કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. 20 વર્ષ બાદ ભાજપે પોતાની નગરપાલિકામાં સત્તા મેળવી હતી, પરંતુ આ સત્તા 1 વર્ષ જેવા સમયગાળામાં જ નબળી પડી હતી અને આખરે 8 સભ્યોની નારાજગીથી ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવશે તેમ માનવામાં આવે છે. જો તમે પણ OLX પર વસ્તુઓ ખરીદવા કે વેચવા જઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો. અમદાવાદની રામોલ પોલીસે એક શાતીર ઠગની ધરપકડ કરી છે. આરોપી સુરેશ ઠુમ્મર વિશ્વાસ જીતીને 15 લાખથી વધુની કિંમતી ચીજ વસ્તુઓ પડાવી ફરાર થઈ જતો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી અને પૂછપરછ કરતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે.
આરોપી છે, આરોપીનું નામ સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મર છે અને એ ઘણા ટાઈમથી છેલ્લે આ જ એમો કરે છે. અગાઉ એ છૂટક નોકરી કરતો હતો, પણ છેલ્લા 2 વર્ષથી એણે આ નોકરી બંધ કરીને આ જ રીતની એમોથી લોકો જોડે ચીટિંગ કરે છે. એણે અલગ અલગ 3 નામથી OLXમાં એણે પોતાના એકાઉન્ટ બનાવેલા છે કે જેમાંથી 3માંથી એકેમાં પોતાનું નામ નથી અને અન્ય લોકોના નામ સાથે જ એ આગળ જઈને કોઈ પણ વસ્તુ ઘણી બધી જગ્યાએ ટ્રાય કરતો ને જ્યારે કોઈ એનું સક્સેસ જાય પછી એ 15-20 દિવસ સુધી પોતાનો મોબાઈલ બંધ કરી દેતો હતો અને ત્યારબાદ ફરીથી એ અન્ય કોઈ નામથી OLX પર ફરી ધંધો ચાલુ કરતો હતો. ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ પર અમદાવાદ ગ્રામ્ય પોલીસના SOG દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ સામે આવ્યું હતું કે દાદરાનગર હવેલીના સેલવાસમાં વિરેન પટેલ અવૈધ રીતે ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે ફેક્ટરીમાંથી ₹2 કરોડથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ફેક્ટરીને સીલ કરીને વિરેન પટેલની વાપીમાંથી ધરપકડ કરી છે. જ્યારે આવતો હતો ઉત્તરાયણને વખતે જે એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ દોરી બનાવવામાં શિફ્ટ થતો હતો. એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે. તો આ જે રેડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો, આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ 2 કરોડ અને 41 લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. એની જે એન્ટાયર મોડસ ઓપરાન્ડી છે કે કઈ રીતે સ્ટોકિસ્ટ પાસે જાવ તો કઈ રીતે પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાવ તો આ તમામની ચેન કઈ રીતે ચાલતી હતી આ આખા કેસમાં અમને ખબર પડી છે. ઓર અમે આ કેસને આધારે હવે જે તમામ અમારા જે જુદા કેસ બીજા કેસ થતા હોય એ તમામ કેસમાં અમે મૂળ સુધી જઈએ છીએ. મહેસાણા ખાતે હાર્દિક પટેલે પાટીદારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. દેત્રોજમાં પાટીદાર સરપંચોની સંખ્યા ઘટતા ચિંતા વ્યક્ત કરી હતી. ગામડામાં પાટીદારોની સંખ્યા ઘટતી હોવા અંગે તેણે ચિંતા વ્યક્ત કરી હતી અને શહેરમાં રહો તો પણ ગામડામાં મત રાખજો તેવું હાર્દિક પટેલે જણાવ્યું હતું. સાથે જ દીકરાઓ માટે ઇનામ નહીં લક્ષ્ય નક્કી કરવાની જરૂર હોવાનું પણ જણાવ્યું હતું. લખતર કોળી ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ સુધારણા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર આદલસર રોડ પર વેલનાથ સોસાયટી ખાતે સામાજિક બંધારણ સુધારા સભા યોજાઈ હતી. ઠાકોર સમાજમાં ચાલી રહેલ પેઢી દર પેઢી કેટલાક કુરિવાજો, વ્યસન મુક્તિ, સગાઈ કે લગ્ન પ્રસંગોમાં ચાલી રહેલા બિનજરૂરી વ્યવહારો બંધ કરવા માટે આ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. સામાજિક પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા એજન્ડા મુજબ કેટલાક સુધારા વધારા કરીને નિયમો અમલ મૂકવા સમાજ સમક્ષ પ્રસ્થાપિત કર્યા હતા. ભાવનગરમાં માનવતા લજવતી ઘટના સામે આવી છે. ઘરમાં ભાડે રહેલા નરાધમે મનોદિવ્યાંગ યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું છે. માતા મજૂરીએ ગઈ હતી ત્યારે દીકરીને એકલી જોઈ હેવાને પોતાની હદ વટાવી દીધી હતી. આ શરમજનક ઘટના બાદ બોરતળાવ પોલીસે આરોપીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દેશભરની પોલીસને વર્ષોથી હંફાવતો ખૂંખાર ડાકુ રહેમાન ડકેત આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષથી ફરાર રહેલો આ ડાકુ 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હતો. નકલી CBI અધિકારીથી લઈ સાધુ બાવાના વેચમાં લૂંટ કરનાર રહેમાન સામે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની, જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે, એ સુરતમાં આવ્યો છે. એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે.
સુરતમાં એક મહિલાએ ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબત પર 7 વર્ષીય બાળકને નિર્દયતાપૂર્વક માર માર્યો છે. બાળકને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મારામારીની ઘટનામાં બાળકને પેટ અને જમણા પગમાં ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. પિલોર પાસે ત્યાં પહેલાં ઢસડીને ત્યાં લાવે છે, ત્યારે માર મારે છે. ત્યારે ઢસડીને લાવ્યા પછી પિલોર પાસે એને ઘા કરે છે અને માર મારે છે. માર માર્યા પછી એ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ છે. એટલે અમે બીજે દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારમાં કમ્પ્લેન કરી કે સાહેબ મારા છોકરાને ઢોર માર માર્યો છે. તો સાહેબે અમારી અરજી લીધી. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારના સત્યનારાયણમાં છેલ્લા લાંબા સમયથી નાળામાંથી ઉપરવાસનું દૂષિત પાણી વહેતા સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર વાયદાઓ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંદા પાણીના કારણે મોટાથી લઈને બાળકોમાં મલેરિયા, તાવ અને શરદી જેવા રોગો જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે મનપા તાત્કાલિક કાર્યવાહી કરી નાળાની સમસ્યા દૂર કરે. અમારે આ નાળાની બહુ તકલીફ છે. આજુબાજુમાં બધા બહુ બીમાર પડી જાય છે અને બાળકો કોઈ સ્કૂલે જઈ શકતા નથી. ડેન્ગ્યુ થઈ જાય છે એ લોકોને અને આ તકલીફ હંમેશા માટે રહે છે. બધા આવીને જતા રહે છે પણ કોઈ કાંઈ હલ થતો નથી. આની અંદર અમારી એવી માંગ છે કે આ બધું પેક થઈ જાય ને વ્યવસ્થિત રસ્તો થઈ જાય, બધાની અવર જવર થઈ જાય ને છોકરા લોકોને કોઈને કઈ તકલીફ ના થાય. આ ગટરની છે તકલીફ ભાઈ. પાણી ભરાણું જુઓ તમે, પાણી જાતું નથી ચોમાસામાં. બધાને ઘરમાં ગરી જાય, રાત્રે સુતા હોય તો રાત્રે પાણી ગરી જાય. અને અત્યારે કેવી સમસ્યા હાલ છે? અત્યારે હાલ તો મચ્છર નો ત્રાસ, બીમાર એટલા માણસો પડે ને તે ચિકનગુનિયા બધે થાય ને. તે અમે હાદાનગર થી અમે ક્યાં લીલા સર્કલ દવા લેવા ગયા ને, એક ઘરના 16 જણા છે એ કે તમારા હાદાનગર માં તો એટલા બધા મચ્છર કરડે છે ને તમને ચિકનગુનિયા મટતા નથી કે અમે એક 2 મહિના દવા ને લેવા ગયા. કારણ શું છે આ ગંદકી લીધે? ગુજરાત કુંભારવાડા વિસ્તારમાં ગુજરાત રસ ભંડારથી કુકડા કેન્દ્ર સુધીનું નાળું હાલ ખુલ્લામાં છે. એમાં 2 રોડ ઉપરના કલવટ જે રોડ વિભાગ દ્વારા આયોજનમાં લીધેલું છે, એમાં 1 કલવટ રોડ વિભાગ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવેલું છે. બાકી રહ્યું તો જે ખુલ્લું નાળું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોક્સ ડ્રેન લેવાનું આયોજન લેવામાં આવેલું છે, પરંતુ એમાં અમુક મિલકતોની પ્રાઇવેટ મિલકતોમાંથી જાય છે. એટલે એ બધાના નિરાકરણ અર્થે ટાઉન પ્લાનિંગ વિભાગેથી કાર્યવાહી શરૂ છે. માટે જગ્યા ઉપલબ્ધ થઈ હતી એ તમામ વિસ્તારનું એ જે નાળું છે એને બંધ કરવાની કાર્યવાહી ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. ગાંધીનગરમાં જે પ્રમાણે રોગચાળો ફેલાયો છે અને લોકો છે તે ત્રાહિમામ થયા છે, તેવી જ રીતે ભાવનગરમાં પણ હાદાનગર વિસ્તારમાં એક નાળું છે તે લોકોના ઘર પાસેથી પસાર થઈ રહ્યું છે. આજુબાજુમાં લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે નાના બાળકો અને મોટાઓને અવારનવાર દવાખાને લઈ જવા પડે છે, જેને લઈને બીએમસીમાં રજૂઆત કરવા છતાં પણ બીએમસી કોઈ ધ્યાન દેતું નથી. ત્યારે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નાળાનું કામ વહેલી તકે કરવામાં આવે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.